નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજ્જુ એજ્યુકેશનમાં. આજે આપણે જોઈએ અસાઇનમેન્ટ બુક 2026નું ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર 1. એમાં વિભાગ ડી નું સમજૂતી સાથે સોલ્યુશન. વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે. જોઈએ આપણે સોલ્યુશન. નીચે આપેલા પ્રશ્ન નંબર 47 થી 53 માંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. વલ્લભી વિદ્યાપીઠ વિશે સવિસ્તર નોંધ લખો. જવાબ: વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા. છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું. 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા માટે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો. 48. પ્રાચીન ભારતની ગણિતશાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવો. પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી. ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી. તેમણે તેમના આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાયની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાય છે. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો. ગૃત્સમદ નામના ઋષિ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી. પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવા અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી. તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો. ઈસવીસન 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા. તેમણે સરવાળા અને બાદબાકીની શોધો કરી. ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી. ગણિતશાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા. ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરી. 49. પ્રાચીન ભારતે ખગોળ અને જ્યોતિષશાસ્ત્રમાં આપેલ પ્રદાન વિશે સવિસ્તર નોંધ લખો. ખગોળશાસ્ત્ર. પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે. બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો.
ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહ મિહિરે પોતાના પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો. તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા. જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે. વરાહ મિહિરે મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્ર હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચ્યું હતું. વરાહ મિહિરે તેમના બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્ન સમય તળાવો અને કુવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી આપી છે. આમ જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે. 50. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ જણાવો. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે. જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ખેડે તેની જમીન જેવા ગણોદ્ધારા દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ, 2 ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, 3 રાષ્ટ્રીય ડેરી નિકાસ વિકાસ નિગમ અને 4 ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદે છે. 51. ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તર સમજાવો. ભારતમાં હરિયાળી ક્રાંતિ, સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે. કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. ખેડૂતોને સુધારેલા બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા. પરિણામે કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું. કપાસ, શેરડી, શણ, તેલીબિયા જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી. અનાજના બફર સ્ટોકને લીધે દુષ્કાળ કે અછતનો સરળતાથી સામનો કરી શકાયો છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્ન રૂપ એક ઐતિહાસિક સિદ્ધિ છે. 52. ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. ભારતમાં ગરીબીના ઉદ્ભવ માટેના જવાબદાર કારણો નીચે પ્રમાણે છે. દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ.
જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થઈ. ખેત પેદાશોમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું. પરિણામે અનાજ કઠોળના ભાવો વધ્યા. ભાવ વધારો અને મોંઘવારીને કારણે વ્યક્તિને બેટક પૂરતું ભોજન ન મળ્યું. દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટીર અને લઘુ ઉદ્યોગો બંધ થયા. રોજીરોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ ઓછું થયું. સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોના ભોગ બને છે. પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે છે. જ્યારે આવકમાં વધારો થતો નથી, તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી. ટેકનોલોજીમાં ફેરફાર થતા ગામડાના પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાંગ્યા. તેથી બેકારીમાં વધારો થયો. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા. લોકોની ખરીદ શક્તિ ઘટી. પરિણામે જીવન ધોરણ નીચું ગયું. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. 53 સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો નીચે પ્રમાણે છે. સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું. કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં, તેમજ સમાધાન કરવું નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સમભાવનો દૃષ્ટિકોણ વિકસાવી શકાય. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો. રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારા શ્રેષ્ઠ વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ. સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ કે સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ, જે તેમનામાં એક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. 54 તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. નકશો આપેલો છે, અહીં દર્શાવેલું છે. રણ પ્રકારની જમીન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પકવતો એક પ્રદેશ અને લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ. ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આપેલું છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.